₹100 લઈ છે. ગયો સ્ટેશન પર ગયો, રેલવે સ્ટેશન પર. એ જેવો રેલવે સ્ટેશન પર ગયો એટલે બધા મિત્રો રાહ જોતા હતા. અરે ભાઈ આજે વાર લાગી, પણ કોઈ બોલે નહીં કે આ સોને લીધે વાર લાગી. જવાને જે રખેલું નહીં, 2-4 ભાડા કાઢ્યા. પછી ધીરે ધીરે બધાએ પૂછ્યું કે ભાઈ એક વાર અમને આજે નવાઈ લાગે, શું રોજ તો આવે છે તો તારું મોઢું ચડેલું હોય કે આમ નિરાશ થયેલો હોય, પણ આજે કઈ તારા મોઢા પર લાગી આવે છે? કોઈ બોલ્યું નહીં. વારે ઘડીએ અહીંયા હાથ માર્યા રાખે કે પેલી છે કે કેમ હું તમને કઈ જગ્યા પર લઈ જાઉં તે તું તો ચાલે. તો જોયું છે અને એવી અલગ વાત આજે તો કરવા લઈ જાઉં. બધા જે હતા વિચાર કરે કે આ તો રેલવેની અંદર ટ્રેનમાં બેસે ત્યાંથી લઈ અને ઉતરીએ આપણે ત્યાં સુધી બોલે નહીં ને કોઈ બોલે પેલી સુધી ઝઘડો કરે. આજે તો બધા ડાણા ચડા પણ ખવડાવેલા. પેલા પણ વિચાર કરે કે આ તો આજે ભારે થઈ. એમ કરતા સ્ટેશન આવ્યું. બધા ઉતર્યા તો આ પણ ઉતર્યો. નીચે ઉતર્યો અને જોયું કે જોઈ લઉં અને ખિસ્સામાં જ્યાં હાથ નાખ્યો છેક હાથ નીચે ચાલ્યો ગયો. કોઈ ખિસ્સું કાપી ગયો. હવે આની હાલત કેવી થાય હાલત? હા, હવે આ નથી ₹100ની વાત, નથી ઓલા માણસની વાત, નથી ટ્રેનની વાત, નથી મિત્રોની વાત. આ વાત છે મારી ને તમારી. જેમ પેલો ઘરેથી નીકળ્યો એમ આપણો ઉપરથી આવ્યા. રસ્તામાં પેલાને જેમ 100ની નોટ પડી હતી એમ આપણને બધું જ મળ્યું. ગાડી મળી, બંગલા મળ્યા, આપણને સાથી મળ્યા, આપણો પરિવાર મળ્યો. આ બધું જ થયું અને આપણે ખુશ થયા. જેમ પેલો ટ્રેનમાં બેસીને ખુશ થતો એમ. પણ અંતે પેલાનું જેમ ખિસ્સું દબાયું એમ એક દિવસ યમરાજ મારું તમારું ખિસ્સું કાપી લેવાનું છે. આ કથા છે. और इसलिए जितना मिला है उसमें से ऐसा धर्म कार्य हो जाए. આજે મેં નક્કી કરેલું કે આપણે લક્ષ્મી પર હજુ સુધીમાં વાત નથી કરી. લક્ષ્મી કોને કરી શકાય? પૈસો છે, સાહેબ તમારા નસીબમાં પૈસો છે તો કોઈ પણ હિસાબે આવવાનો છે, કોઈ પણ હિસાબે. But how to use it? તમે યુઝ કરો છો કે એબ્યુઝ કરો છો એની પર નક્કી થાય. રામે લીધેલું તમે આપજો રે, એ નથી લાવ્યા કાંઈ સાથ, અને રાહમાં મળેલું તમે વાપરો. ચાપો ખાલી રાખી એ જીને રાહમાં મળેલું તમે વાપરો. વાણીથી કરેલું કોઈ પણ હિસાબનું પાપ જે હોય એ જાપ કરવાથી શુદ્ધ થાય. વાણીથી કરેલું પાપ એ કેવી રીતે શુદ્ધ થાય? જાપ કરવાથી. શરીરનું પાપ દેહ શોષણ થી શુદ્ધ થાય. દેહ શોષણ એટલે શું?
વ્રત કરીએ તે ભાઈ ઉપવાસ કર્યા, વ્રત કર્યા, આ દેહનું પાપ જે છે એ દેહ શોષણ કરવાથી એ નષ્ટ થાય. અને ત્રીજું ધનનું પાપ, આડા તેરા પૈસા આવ્યા હોય, જાણીને હોય, જાણીને તો પાપ કરવું જ નહીં, પણ કદાચ અંજાણથી આવી ગયા હોય તો ધનનું પાપ જે છે એ દાન કરવાથી શુદ્ધ થાય છે. કર્ણ જેવો કર્ણ જે કેટલો દાનેશ્વરી શબ્દ વપરાય, એના જેવો કોણ દાનેશ્વરી? બલિરાજા શ્રીમદ ભાગવતની અંદર ઉત્તમ ઉદાહરણ છે. બલિરાજા એટલે ભગવાનને માથે થઈને સંપૂર્ણ ભગવાન માંગવા લગા અને બાબત ઉતરે આવ્યા, બધું જ લઈ લીધું જાય. કંજુસાઈ ભગવાનને નહીં ગમે, ખાસ કરીને લક્ષ્મીને તો બિલકુલ જ નહીં ગમે. લક્ષ્મીજી એને બિલકુલ કંજુસાઈ નહીં. કંજુસ બિલકુલ માણસ અમુક તો એટલા બધા કંજુસ, એટલા પેલું મેં સાંભળ્યું એક માણસ એટલો કંજૂસ કે પૂછવાની વાત નહીં. 15 માળની બિલ્ડિંગમાં 9મા માળે રહેતો હતો, ઉત્તરાયણ. એટલે ધાબે કે કોઈ પોતાના પૈસે તો પતંગ ખરીદે જ નહીં. એટલે તો ધાબા પર જાઓ અગાસીમાં, અને જે કોઈ કપાઈ આવે કે એ જ કપાવા, એ જ પકડો અને એ જ ચગાવો. બહુ કંજુસાઈની હદ. પોતાની પત્નીને કહ્યું 9મા માળે ત્યાં હું જરા ધાબે જઈને આવું છું, તું રસોઈ તૈયાર રાખ. એટલે હું ધાબે ગયો. સાહેબ એવું નસીબે એવું સારું, જેવું આમ ઉપર ગયો ને ઉપરથી મોટો બટન આમ રબડ આવતો કપાઈ ગયો. મેં તે ઉપડા પકડી કે ઉપડાને પકડવા ગયો, પડ્યો નીચે. તે ઉપર 15મા માળથી નીચે ઉતર્યો, આમ પડ્યો. તે 9મા માળની બારી પર કહી ગયો કે હવે મારું જમવાનું બનાવતી નહીં. ગંગાના ધાબે એક શેર રહેતો, ખૂબ પૈસો ઢળ પૈસો એની પાસે. કંજૂસ એટલે ભયંકર શબ્દ વપરાય, ભયંકરમાં ભયંકર કંજૂસ. ધર્મ કાઢવાની એમને પણ વાપરે નહીં, પોતાના માટે પણ વાપરે નહીં. દાનની ધનની 3 ગતિ બનાવી છે: ઉત્તમ, મધ્યમ ને અધોગતિ. દાન કરો તો ઉત્તમ ગતિ છે. મધ્યમ ગતિ કઈ? પોતાની પાછળ ખર્ચો, ભોગ ભોગવો, એ મધ્યમ છે. અને કનિષ્ઠ ક્યારે અધોગતિ તો કે છે નહીં તમે વાપરો કે નહીં દાન કરો તો ત્રીજું એની ગતિ થશે. નહીં તમારા હાથમાં કે નહીં તમે કમાયા છો તો પણ તમે વાપરી નહીં શકો તો અધોગતિ અથવા તો કનિષ્ઠ શબ્દ વપરાય. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તો પેલો તો પોતાનો મતલબ નહીં વાપરે, એટલો કંજૂસ. એની પત્નીને થયું કે આ મહાકંજૂસ છે, એની એક વખત દાન કરવાનું એને બહુ ઈચ્છા એવી. તો ગંગાથી થોડા દૂર જ રહેતા. તરત એક દિવસ કહ્યું એની પત્નીએ કે તમે કોઈ દિવસ એવું તો કહેવાય કે દાન નથી કર્યું, નહીં તો પડકે પાછું. એટલે એને દાન કરાવવું હતું. એટલે એના પતિને કહ્યું કે કામ કરો, આજે 11નો દિવસ છે, તમે ગંગા કિનારે જઈને ગંગા સ્નાન કરી આવો. એને ખબર હતી એની પત્ની કે ગંગા પર જાઓ 11નો દિવસ હોય એટલે ઘણા સાધુ સંતો હોય એટલે કોઈને તો એને દાન આપવું પડશે. ને એકવાર દાન કરે એટલે મને શાંતા થાય, મને શાંતિ થાય. એની પત્નીને એને મોકલ્યો. તો ગયો રસ્તામાં એને વિચાર કર્યો કે હું ત્યાં જાઉં અને કદાચ કોઈ સાધુ બ્રાહ્મણ મળ્યા 11નો દિવસ છે તો મારે દાન આપવું પડે. એટલે હું ગંગા કિનારે નહીં જાઉં. સંસાર કાપ્યો. બોલો, દાન નહીં આપવું પડે એટલે ક્યાં ગયો? સ્મશાન ઘાટ. તે
સ્મશાન ઘાટમાં બેઠો હતો એટલે ઉપરથી લક્ષ્મી ને નારાયણ વિચાર કરે કે અલા લક્ષ્મીજી ખૂબ હસતા હતા કે જો આ તમારા ભગતો તો નથી બોલો ખરા તમે જેને પોતે પોતે કહો છો ને કેવો માણસ છે કે આટલો બધો કન્ફ્યુઝ ભગવાન કહે છે કે એવું નથી કે છે હું એની પાસેથી દાન લઈને આવું લક્ષ્મીજી કે તો સ્વરૂપ થઈ લક્ષ્મીજી કહે છે કે તમે દાન લઈ જ નહીં આવી શકો નારાયણ કહે છે કે શરત થઈ ગયા નહીં આવું તે બ્રાહ્મણનો વેશ લઈને ભગવાન આવ્યા અને પેલો જે સ્મશાન પર બેઠો ચીતા સળગતી હતી સ્મશાન પર બેઠો તો પાછળથી બ્રાહ્મણ બોલ્યા ભિક્ષાન દેહી યજમાન કી જય હો યજમાન કી જય હો तो विचार करे कि इंडिया अभी क्या संसार नहीं थी छोड़ना यजमान की जय हो यजमान दान आपको अज्ञान से कहीं नहीं आपको फिर तो होशियार तो अरे भाई कुछ है नहीं देख लीजिए कुछ नहीं है देख लीजिए कुछ नहीं कुछ तो देना पड़ेगा या अपने फिलहाल एड़े पर पकड़ी काम के भगवान ना एड़े पर लेवा ना शरत लागी नहीं लक्ष्मी जी जोड़े એટલે એટલી બધા તર્ક વિતર્ક કરે એટલી કથાઓ સાંભળી એટલે કથા સાંભળી પણ તો પણ એટલો કન્ફ્યુઝ ભગવાન હારવા લાગ્યા ત્યાં તો પણ એમ જ બોલે રાખે નથી 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 એ ભગવાન કે કામ કરે ભગવાનને પણ દાન કરાવવું હતું ને એટલે ભગવાન કે એક કામ કરે ઉદાહરણ સમજે ઉદાહરણ હવે પેલા કેમ થયું કે આ બ્રાહ્મણથી ઘોડું છોડાવવું હોય તો હા કહેવામાં મળતું નથી એને ક્યાં ઉધાર પોલીસ પછી ક્યાં ઉડી આવવાનું છે કોઈ વાત સારું કેટલાનું દાન કરે છે 1 રૂપિયો પેલા કંજૂસે શું કહ્યું 1 રૂપિયો 1 રૂપિયાનું દાન ઉધાર ને કે હા ઉધાર 1 રૂપિયાનું દાન તેઓ આને થયું છે એટલે થયું કે હા छूटी जाए गले गलो पत्नी पूछू गंगा किनारे गया हाँ जई આવ્યો બીજી બધી વાત નહીં કરી હા જઈ આવ્યો કે છે એની પર પૂછો નથી આજે તો કોઈને દાન કર્યું જશે ચોક્કસ જમવા બેઠો જેવો જમવા બેઠો બહારથી અવાજ આવ્યો યજમાન કી જય હો યજમાન કી જય હો એની પત્નીને જોયું તો ભાઈ બહાર કોણ છે બહાર જોયું તો પેલા ભૂદેવે કહ્યું કે ભાઈ આ ફલાણા નામના યજમાન એ મારા યજમાન જેવું તમારા ક્યાંથી થઈ ગયા મારા યજમાન છે કે છે હમણાં મને દાન કર્યું 1 રૂપિયાનું દાન કર્યું હા પણ ઉધાર કર્યું છે યજમાન કી જય હો પેલી અંદર આવીને કહ્યું કે ભાઈ કોઈ તમે કંઈ બ્રાહ્મણને પડ્યા હા એ તો અહીંયા અરે અહીંયા આવી ગયા મનોમન વિચાર કરે કે મારે કાઢવો કેવી રીતે એટલે મેં તરત ધીરે એની પત્નીને કહ્યું કે એમ કહી દે કે શેઠ બીમાર પડી ગયા જાય તેથી બહાર ગઈ બહાર કે તેને કહ્યું કે શેઠ તમે જેની વાત કરો છો એ બહુ બીમાર પણ હા પણ બીમાર પડી ગયા હવે બહુ બીમાર છે કે છે અરે રે મારો યજમાન બીમાર હોય તો મારાથી કે થોડું જવાય જ્યાં સુધી મારો યજમાન સાજો નહીં થાય ત્યાં સુધી હું બેઠો કે છે એ વાત હવે ભગવાન હતા એટલે પેલી અંદર મેં જવાનું ના કે છે તો કે બેસવાનું છે આપણું ઘર જવાનું ના કોકલા પર જ કે હવે કહી દેજા કે શેઠ મરી ગયા 1 રૂપિયો દાન કરવાનું એમાં તો જુઓ તો ખરા શું કે છે મરી ગયા કહી દે અને તમને જી હું ગમે એમ કર તું ત્યાં જઈને કે શેઠ ધામમાં ગયા પેલી ભારે હૃદય એને પણ વિચાર કે આ ઝઘડો છે મારો કરી દો અંદર બહાર જઈને કહ્યું કે ભાઈ માફ કરજો શેઠ ધામમાં ગયા ક્યારે હમણાં અરે મારા યજમાન ધામમાં ગયા હું એના દ્વારે આવું છું અને મારો યજમાન ધામમાં જાય તો ખૂબ કહેવાય મારાથી તો હવે જવાય જ નહીં હું તો આખા ગામમાં કેર પણ હું જાતે કહેવા જઈશ અને આખા
ગયા દોડે દોડે બધા આવ્યા અંદર જઈને પીડીએ કહ્યું કે અલા બધા ગામવાળા આવ્યા ભલે આવતા શું કે ભલે આવતા કે હવે તો બોલતી નહીં યોગ શક્તિ દ્વારા મને ખબર કે હું શ્વાસ ચડાવીને સૂઈ રહીશ તારે બોલવાનું નહીં તો પેલો તો નિશ્ચય સૂઈ ગયો ₹1 દાન આપવામાં સૂઈ ગામવાળા અંદર આવ્યા અંદર જોયું તો શેઠ તો અચેતન જાણે મરી ગયા બાળક તો પેલા લોકોએ થાકડી બાંધી તો પણ બોલે નહીં થાકડી બાંધી તો પણ પેલો બોલે નહીં એની પત્ની વિચાર કરે કે આના જેવો કન્ફ્યુઝ ક્યાં હોતો અને જાય પછી તો લઈ ગયા પેલો સ્મશાને ચીતા ખળગાડી ₹1 આપવો પડે એટલે બોલ્યો જ નહીં અને ત્યાંથી ઉપરથી લક્ષ્મીજી જે ખળખળા બેસ્યા કે જુઓ ખરા આનાથી છૂટી જ નથી લક્ષ્મી પછી તો એને અંત્યેષ્ટિ આગ ચાપવાના હતા તો પણ બોલ્યો નહીં વિચાર કરો પછી ભગવાન હારી ગયા અને ભગવાને કાનમાં કહ્યું કે ભાઈ હું કઈ તારી પાસે મારે કઈ નથી જોઈતું ભાઈ પણ તું જીવતો થા અથવા તું બોલતો થા મને ખબર છે તું જાગે છે એટલે પેલા એક આંખ આમ ખોલી અને જોયું કે તમે છો કોણ તો કે હું ભગવાન છું સેના ભગવાન કે છે મને તો તમે બ્રાહ્મણ દેખાવ છો એટલે હું ભગવાન છું ને હું તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો તે પેલા સુધા જ કહ્યું કે એમ નહીં ચાલે બે વાત એક તો મેં તમને જે દાન આપ્યું તમે પાછું આપો અરે ઉદાહરણમાં જે દાન તમને આપ્યું છે એમ પાછું આપો એટલે એમ કહો કે મને દાન મળી ગયું એટલું કહી દો કે ભગવાને કેવું બાબા તારું રૂપિયો આપી ગયો બસ બાબા પછી કહ્યું કે લાગે બીજી શરત શું કે તમે ભગવાન જેવું માનું કે તમે સાક્ષાત દર્શન આપો ₹1 ઉધારમાં ભગવાને દર્શન આપવા પડ્યા ત્યારે ખાટલા પરથી નીચે ઉતર્યો જાય આના જેવો કંજૂસ ઠાકોર કે તમને દીધું હોય બાબા હું એમ નથી કે કોઈ નિશ્ચિત જગ્યા પર આપો પણ તમે ગામમાં જાઓ તમારા દેશમાં જાઓ તમારા આજુબાજુના જે વર્ગ હોય એક બીજા કોઈને જરૂર હોય અને ધનથી ક્યાં વિદ્યા દાન કરો ક્યાં અન્ન દાન કરો ક્યાં યજ્ઞ ચાલે ક્યાં ઇન શોર્ટ તમારા પૈસાને લક્ષ્મી બનાવવી હોય શ્રી બનાવવી હોય સરસ્વતી બનાવવી હોય મહાલક્ષ્મી બનાવવી હોય તો આનાથી મોટો ઉત્તમ કોઈ રસ્તો નથી ભગવાન કોઈ પણ હિસાબે તમે ભાઈ બહેન તમે જે પણ કોઈ પણ હિસાબે દાન કરીએ છીએ એ ભગવાન પોતાના ડાયરીમાં રાખીને સેવા અને આ નિયમ છે કે આપણે આપીએ છીએ એટલે બે હાથે અને આપશે તમને 1000 કરેલું કોઈ દિવસ નિષ્ફળ થતું નથી આ ખાસ ધ્યાન રાખજો સેવાની પ્રવૃત્તિ જે છે ને જેની કથાઓને તમે કરી રહ્યા છે મારા તો સેવાનો જેનો સ્વભાવ હતો સેવા કોઈ વૃત્તિ નથી જ્યાં સુધી સાધકને સેવાની સાચી સમજણ નહીં પડે ત્યાં સુધી વ્યક્તિ અટવાશે સેવા શું છે સેવા જેમ હનુમાનજીએ જેમ કરી છે જેમ હનુમાનજીએ કરી આપણે હમણાં 2 દિવસ પહેલા વાત કરી હતી કે જેમ તમે સેવા ભાવતો છો સેવા એટલે પોતાનું સર્વસ્વ જેને સોંપી દીધું છે અને કેટલી નિર્દોષતા હનુમાનજીમાં કેટલી નિર્દોષતા કે જ્યારે સીતાજીએ સિંદૂર લગાવ્યો ત્યારે પોતાએ એમ જાણે કે સીતાજીએ કહ્યું કે મારા સ્વામીના આયુષ્યની વૃદ્ધિ ખાતર હું સિંદૂર લગાવું છું તો હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવ્યું इसलिए ये क्या है હનુમાનજીની એકલી કથા એકલી વાર્તાના સ્વરૂપમાં નહીં રહેતા એટલે એવી રીતે આપણે દેખાણ આપણે જોયું કે હનુમાન ચાલીસાના અર્થો બધું હું એક કહેવા માંગુ છું કે મેં જેટલા અર્થો કર્યા એના કરતા પણ કદાચ વિશેષ અને બહોળા પ્રમાણમાં લોકો કરી શકે છે કોઈ કરી શકે મને જે દ્રષ્ટિએ દેખાયું અને જ્યારે જે દેખાણું એ મેં સીધું તમને કહ્યું પણ આના કરતા ઉપરાંત પણ હોય છે બધા છે અમારે યજમાન આપણા એમણે બહુ સરસ વાત કરી કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા વિકટ રૂપ ધરી રંગ જરાવા તો મેં અર્થ કર્યો કે સૂક્ષ્મ રૂપ ત્યારે સૂક્ષ્મ હનુમાનજીનો સ્વભાવ કેવો છે કે જ્યારે સૂક્ષ્મ થવું હોય યાને
પોતાની જાતથી મનથી નાના થવો હોય, નાનાની સાથે નાના થઈને કેમ રહેવું કે રહેવાય એની મને તમને સમજણ એને આપી અને વિકટ રૂપ ધરી એટલે કે મોટા રૂપ ધરી અને જ્યારે લંકા પણ સળગાવે છે ત્યારે પણ એને બિલકુલ અભિમાન નથી આવતું. ઇન શોર્ટ, અભિમાન રહિત અથવા તો આટલા બધા કાર્યો કર્યા છે તે છતાં વ્યક્તિ જ્યારે નાનો થવો હોય ત્યારે નાનો થાય અને મોટા થવું હોય ત્યારે મોટા થાય અને નાના થાય ત્યારે પણ નહીં અને મોટા થાય ત્યારે પણ નહીં અને કોઈનું કામ કરો છો તો પણ કોઈ પણ જાતનું અભિમાન નહીં આવે. એથી હનુમાન એમણે મને જે વાત કરી એમણે કહ્યું કે સૂક્ષ્મ રૂપ ધરે છે અહીં આવે એક સૂક્ષ્મ રૂપ જે सीताजी ये सोचे છે कौन है ये कौन कथा कर रहा है અને ત્યારે હનુમાનજી શ્રી હનુમાનજી એ સૂક્ષ્મ રૂપે જે ત્યાં ઓલરેડી હતા અને એને જ્યારે પ્રગટ થઈ અને જ્ઞાન રૂપ દેખાડ્યું આ ભાવ આ રીતનો કોઈ ભાવ એમને મને કહેવા થયો છે. તો કહેવાનો ભાવ કહે છે કે જ્યાં કોઈ પણ જાતનું અભિમાન નથી, જ્યાં કોઈ પણ જાતની સંપત્તિ કે ધન કે જ્યાં વપરાશ થાય છે પણ તે છતાં પણ કોઈ પણ સંજોગમાં જેને અભિમાન ના આવે એ જે માની ના બને દાની બને રિયલ સેન્સની અંદર દાની બને તેને શ્રી હનુમાન જેવી વૃત્તિ આવે છે. શ્રી હનુમાન ચાલીસાના હનુમાન કથામાં આપણે ત્યાં સુધી ગયા હતા કે લંકાની અંદર હનુમાનજી ગયા અને ત્યારે બેની મુક્તિ કરી. એક શનિદેવની જે રાવણને પકડી રાખ્યા એ શનિદેવની મુક્તિ કરી અને બીજા કોની મૃત્યુદેવ એની મુક્તિ કરી. મૃત્યુના દેવની મુક્તિ કરી અને શનિદેવની પણ જ્યારે મુક્તિ કરી છે ત્યારબાદ શ્રી હનુમાનજી એ લંકામાં આવી ગયા છે. લંકીની સાથેનું યુદ્ધ અને ત્યારબાદ લંકામાં પધાર્યા છે. બ્રહ્મ મુહૂર્તના ચોથા પ્રહરમાં હનુમાનજીના કાનમાં રામ 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 કોઈ બોલતું હોય કર્ણપ્રિય અવાજ